ગીર સોમનાથ જિલ્લા પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિ અને સમાજ કલ્યાણ શાખાના સંયુક્ત ઉપક્રમે યોજનાકીય સહાય વિતરણ કાર્યક્રમ યોજાતો જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછારના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કુલ 123 લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ 70 લાભાર્થીઓને રૂપિયા 33.60 લાખની સહાય આપવામાં આવી હતી, જ્યારે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 53 લાભાર્થીઓને રૂપિયા 6.36 લાખની સહાય આપવામાં આવી હતી. કાર્યક્રમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ ડોક્ટર આંબેડકરના જીવન વિશે માહિતી આપી તો જિલ્લા સમાજ કલ્યાણ નિરીક્ષકોએ સમાજ કલ્યાણ પોર્ટલ અને વિવિધ યોજનાઓની માહિતી આપી હતી, જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરસીભાઈ ચાવડાએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવાનો હોવાનું તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમમાં કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોન્દ્રા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વીઓ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દુદખિયા સહિત અન્ય પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.